સાધુ સમાજ એવું કે ભદ્રોત્સવ, ભદ્ર એટલે મોટું સારું અને ઉત્સવ એટલે પર્વ, જેને આપણે તહેવાર કહીએ. સાધુ સમાજ ઇતર સમાજ જેટલા છે એની અંદર મરણ થાય એટલે એની પાછળ રોવાનું ચાલુ થાય. હગાવાલા બધા ભેળા થાય એની ક્રિયાની તૈયારી કરે. જ્યારે સાધુ સમાજ જગતના ચોકમાં જુદો પડે છે. અમારા સમાજની માલિકમાં મરણ થાય એટલે પછી 5 વર્ષનું બાળક હોય તો ભલે, 6 મહિનાનું હોય તો ભલે, 80 વર્ષનું હોય તો એના મરણની રાતે શંખ ને ઝાલર વાગે. આ સાધુ સમાજ. ત્યાં અમે જુદા પડી છીએ. ઇતર સમાજમાં રોવાનું ચાલુ થાય ને અમારે તેદીની રાતથી ભજન ચાલુ થાય. અને છેલ્લો દિવસ હોય એને અમે ભદ્રોત્સવ કહી, આપણે મંડપ કહી. એવડો મોટો પ્રસંગ કે આ જીવાતમાં 18 વર્ણની જ્ઞાતિની માલિપાથી સાધુ સમાજમાં જે ખોરિયાની અંદર જન્મ લીધો હોય, પછી શાસ્ત્રો એમ કહે છે કે પછી મોક્ષ ગતિનો છેલ્લો આ માર્ગ છે. એટલે આપણે સાધુને પગે લાગી નમન કરીએ છીએ ને આપણે સાધુ સંતોનું. એવડું મોટું પ્રમાણ છે આનું. અને એવો સાધુ સમાજ કે આ અમારા માટે ગત ગંગા છે, જ્ઞાતિ ગંગા છે, ગત ગંગા છે. એનું દર્શન પણ દુર્લભ છે. હા, એની અંદર અહીંયા ભજન ગાવા આવી અને આવું માઇક ને બધું આપણે ચાન્સ મળે એવી વસ્તુ મહત્વની નથી. પણ આપણા પરિવારના સંત સમાજ ભેરો થયો તમે જોજો, ગમે એ ભજન ગવાય. અહીં સમયની પાબંદી છે, મર્યાદા, કારણ કે ભજનમાં બહુ આપણે લેટ થયા છે. દરેક ગાયક આપણા જ્ઞાતિના જ છે અને આમાં કોઈને કેવું ન પડે. શું કામ એ તમને કહું. અમારે બાલુ બાપુ બેઠા છે ને, બાલકૃષ્ણ નિમાવત, આપણા સમાજમાંથી આ બાજુના આપણા વિસ્તારમાં એક બાલુ બાપુ છે રેડિયો ઉપર, અને આપણા સમાજમાંથી બીજો હું છું. આકાશવાણીમાં પરીક્ષા લે ને એટલે પૂછવામાં આવે કે આ ભજન ક્યાં ગવાનું, કોણે લખ્યું, ક્યાં સમયે આ ભજન ગવાય, એવો પ્રશ્ન પૂછવામાં આવે. કારણ કે ત્યાં તો ધુરંધરો બેઠા હોય. એમાં જો તમે પારંગત ઉતરો તો પાસ કરવામાં આવે. અને આવા પ્રશ્નો અનેક પૂછાય. મને એવું પૂછ્યું હતું, તમે આ શીખા ક્યાંથી? એમાં ચોખ્ખું કહે છે એક બેન સત્સંગ કરે. આપણે કોઈ ધર્મની ટીકા કરવા આ જગ્યા ઉપર નથી બેઠા. આ જગ્યા છે માં સરસ્વતીનું મંદિર છે, અહીં કોઈ દિવસ ખોટું ન બોલાય. પણ આપણે એ ખાતરી દેવી પડશે 5 વર્ષ પછી કે અમે રામાનંદી સાધુ છીએ. તે ગામનો માણસ એમ પૂછે કે એટલે શું? આ ઓળખ દેવી પડશે. એટલા માટે હવે પછીના જે યુવાન મિત્રો હોય આમાંથી આપણા સમાજના, એને આપણે ચેતવવા માટે કહીએ છીએ કે જાગવું જરૂરી છે. નકર દિવસે દિવસે આપણો બુટ પાસે બેહવાનો વારો આવે છે અને બીજા સમાજ ભજન કરે છે. સાધુ સમાજની ભાત પડી જાય ભલામણા જેવી તે વસ્તુ છે. અરે 18 કલાકારોને બેહાડી દો અને એક સાધુ દીકરાને બેહાડી દો, એનું ભજન જુદું ન પડે તો ભાઈ વાતમાં માનશું. આ ભજન છે અને આ સમાજ જેવો તેવો છે. જગતના ચોકમાં જેથી એકેય સંપ્રદાયો નહોતા. 4 આચાર્ય હતા: રામાનંદાચાર્ય, માધવાચાર્ય, શંકરાચાર્ય અને રામાનુજાચાર્ય. એ સમયમાં આખા ભારત દેશની અંદરની દુનિયામાં રામ નામનો ડંકો વગાડી દીધો. હજી સુધી આવેલું છે. માણસ જેવી છેલ્લી એની વિદાય વેળા થાય, ગમે એ જ્ઞાતિનો હોય, એટલે આપણે રામ બોલો ભાઈ રામ કહીએ. એવો સમાજ ગામડે ગામડે એક ગામની અંદર રામ મંદિર બનાવ્યા અને એક રામ મંદિર ઉપર એક સાધુને મૂક્યો. વિચાર તો કરો. અને એ અમારા ભજનો કહે છે. છેલ્લી કડી હોય ભજનની, ધૂનની, કીર્તનની, એમાં છેલ્લે એવું આવે કે દેજો અમને સાધુ ચરણે વાસ, દેજો અમને સંત ચરણમાં વાસ, મારા સાધુડાનો અમરાપુરમાં વાસ. આવું ભજનમાં આવે, ધૂનમાં આવે, કીર્તનમાં આવે. ક્યાં એવું નથી આવતું દેજો અમને રાજકારણીઓના ચરણે વાસ. એવું આવે. હમણાં ચૂંટણી ગઈ ને, એમાં 2 જ શબ્દો છે. હું તો બહુ જાહેરમાં કહું છું કે બેયને માટે 2 શબ્દો લાગે. રાજકારણીયા છે એ ટાળી દે અને સંતના શરણે જાવ તો એ તારી દે. બસ આટલો તફાવત છે. હા, ઓલો ભવસાગર તારી દે, સંતના શરણે જાય તો. વિચાર તો કરો. ગામડે ગામડે સદાવ્રત આલે છે રામાનંદી સાધુ સમાજનું. ક્યાં આપણે બોર્ડ માર્યું? આજે મોટું શહેર હોય અને 5 સાધુ જમતા હોય ત્યાં તરત બોર્ડ માર્યું ગામ ક્ષેત્ર ચાલુ. આ તો ભારત વર્ષના ગામડે ગામડે અમારો રામાનંદી સાધુ સમાજનું ઘર હોય અને અહીંયા 5 સાધુ ગામના પાદરમાં ઉતરા હોય, અભ્યાગત હોય, અજાણ્યા હોય, તો એ સાધુ એને રોટલો દેશે. પણ આપણે ક્યાંય બોર્ડ નથી લગાડ્યા. આ સમાજ છે. જગતની હારે રહી અને જગતને સંસ્કારનું સિંચન કર્યું. આ તો હવે બધા ભણવા માંડ્યા તે ખબર પડી. પેલા તો સંત પાસે જવું પડતું. આ સંસ્કારનું સિંચન કરવાનું સાધન છે. સાધુ છે ને એ તો ભજનનું ઘર છે. અહીંથી તો ભજન નીકળ્યું છે. આ તો ઉત્પત્તિ સ્થાન છે. આ જેવી તેવી વસ્તુ છે.
એક જ જગતના ચોકમાં રામાનંદાચાર્યજીએ ડંકો વગાડી તો દિલ્હીના બાદશાહને પરચો આપ્યો હતો. ચીપિયો ગંગા નદીના કિનારે ખોડ્યો. સમય લઉં છું, માફ કરજો, કારણ કે લેવો જરૂરી છે. બધાય મિત્રોને આપણે સાંભળશું અને સમય છેલ્લે થોડોક વધારી દેવું. એ અમારા માધાપર વાળા મનુબાપુ બાલુબાપુ છે, પણ ધીમે ધીમે શું થયું એ રામ જાણે, કઈક આપણે જાણી. આપણે વાત એ હતી, દિલ્હીના તખ્તા ઉપર જે દિવસે સાધુ સંતોને જાત્રાએ જવું પડે તો તકો લેવામાં આવતો હતો, વેરો ઉઘરાવવામાં આવતો હતો. એ સમયે એક બાવાજી આવીને ચીપિયો, બહુ ટૂંકમાં વાત કરું છું, ચીપિયો ફોડી દીધો. મસ્જિદની મારી પાસે નગાડા ઝાલર કાંઈ વાગે નહીં, નોબત વાગે નહીં, અને મંદિરની મારી પાસે શંખનો અવાજ ના આવે. પછી કોઈ આવીને કીધું કે ભાઈ જહાંપના કુછ બજતા નહીં હે મંદિર મસ્જિદ મેં. એટલે તરત જ જહાંપનાએ કીધું બાદશાહ ભાઈ છે શું? તો કે એક બાવાજી આવ્યા છે ને ગંગાને કિનારે ચીપિયો ફોડીને બેઠા છે. એટલે આને બગી મોકલી તરત જ બોલાવા. ભાઈ મહાત્માજીને અહીં બોલાયો, બોલાવા મોકલા. એટલે ઓણે કીધું તરત જ મહાત્માજી, तेरे बादशाह को मेरी जरूरत है तो मेरे पास में आवे. मुझे तेरे बादशाह की जरूरत नहीं है, तेरा बादशाह ने मारी जरूर હોય તો મારી પાસે આવે. અને એ બાદશાહ પાસે મહાત્માજીને લઈ જાય અને મહાત્માજી વાત કરે છે કે તું જે આ સાધુ સંતો પાસેથી કે બીજા કોઈ જાત્રાળુ પાસેથી જે પૈસાનો વેરો ઉઘરાવસ એ તું માફ કરીને તો પછી આ વાગશે. અને એમ કહેવાય છે કે તે દિવસથી જાત્રા વેરો બંધ થયો તો એ બીજું કોઈ નહોતું. જે આપણા જેટલો રામાનંદી સાધુ સમાજ છે ને એના ધર્મગુરુ રામાનંદાચાર્યજી, જગત ગુરુ 1008 રામાનંદાચાર્ય જે હતા, એના નામ ઉપર તો તાળીઓ વાગવી છે. ગર્વ લેવાની વસ્તુ છે કે જગતના ચોકમાં ગામડે ગામડે એક જ વસ્તુ જાગૃત થઈ કે ગામડે ગામડે રામ મંદિર અને ગામડે ગામડે રામાનંદી સાધુ એનો પૂજારી. એ સંસ્કારનું સિંચન કરે ફરી પાછો કળિયુગમાં એક જ એવો ઓલિયો જાગ્યો, રામાનંદી સમાજને તારી દીધો. વિચાર તો કરો, ભાવનગર પંથક, ક્યાં ભાવનગર, ક્યાં એના નાના ગામડામાં બગદાણું, ને ક્યાં અહીંયા આપણે કાલાવડ તાલુકામાં આપણે બાપા સીતારામની મંડળીઓ કરીને બેઠા છે. એ રામાનંદી સાધુ જ હતો. અગ્રાવત અટકનો રામાનંદી સાધુનો દીકરો માસ્તર, છોકરા ભણાવતા, અને એને જગતના ચોકમાં ડંકા વગાડી દીધા. વિચાર તો કરો કેવડું પ્રમાણ એનું. રાજસ્થાનની માલિપાથી લાદી મંગાવેલી બગદાણામાં, અને એ લાદીના પૈસાનું બિલ પૂરું નહોતું, પૈસા અડધા બાકી રાખીને આવ્યા હતા ગામના માણસો, અને અઠવાડિયા પછી પૈસા ફાળો કરીને ભરવા ગયા કે આપણે લાદીના પૈસા બાકી છે ને એ ભરી આવે. અહીંયા ગયા ત્યારે કીધું કે ભાઈ એક બાપા આવ્યા હતા, બંડી પહેરી હતી, ધોતરી પહેરી હતી, અને આવીને ભરી ગયા છે. ત્યારે આ લોકોને ખબર પડી કે આ તો બજરંગદાસ બાપા અહીંયા બિલ ભરી આવ્યા. આવા જગતના ચોકમાં ડંકા વગાડી દીધા. અરે અહીંયા નહીં, આપણા નજીકમાં છે ખેડીનામાં, નામ બોલાણું હતું ને આપણે લાણી થતી ત્યારે, ખેડીમાં મારા નંદા બાપુ હતા, જેમાં સગાવાલા હોય તો ઓળખતા છે. હમણાંની વાત છે, કળજુગની હમણાંની, બહુ જાજા વર્ષ નથી. એના ક્રિયામાં પણ અમે ગયા હતા ભજનમાં. નંદા બાપુ કરીને રામાનંદી સાધુ ખેરડી. રામની માલિકો ગમે ત્યારે જમવાનો પ્રસંગ હોય, ભોજન પ્રસંગ હોય, એટલે નંદા બાપુને બોલાય આવે. નંદા બાપુ આવી અને જે ચોકી ઢાકેલી હોય મિષ્ટાનની, આમ ફાળીઓ ઊંચું કરે અને ઉપર બાપુ હાથ ફેરવી દે, પછી ફાળીઓ ઢાંકી દે, પછી 50 માણાની રસોઈ અને આખું ગામ જમી લે. આ બધા છે, આ એ સમાજ છે. પણ થયું શું હવે? લાગે કે નંદા બાપુ આપણે રહ્યા નહીં. જો મહેંદી કે પાત में लालन नहीं छुपाए, लाली मेरे लाल की जीत देखो तितलाल, ए लाली देख में चली. મધ્યરાત્રિનો પ્રહર હોય, 12 વાગ્યા પછીનો સમય હોય, અને રાગ ભોપાલી આધારિત જો ગંગા સતીના ભજનને જો બરાબર રાગથી છેડવામાં આવે એટલે માછલા પાણી ઉપર ટોળે વળે, હરણા જંગલમાં ટોળે વળે, અને માંદા માણસને એકવાર એમ થઈ જાય કે મને કાંઈ બીમારી નથી. આ ભજનની મજા છે. પાણી હાયલું જતું હોય ઝરણામાં અને આ ઢાળ થાય, આ ભજન થાય એટલે પાણી એકવાર તમને એમ થાય કે ઊભું રહી ગયું છે. પણ એ ભજનનો ઈદ હાયલા રાખે, કારણ કે આપણો બોડો સમાજ છે, જાજા ટાઈમે ભેળા થયા હોય એટલે કોઈને મનાઈ ન કરાય. પણ થોડીક આપણી સુરતા ઉપર દયા રાખે તો સારું. હા ભાઈઓ, આગળ પાણી ભરવા હવે તો આપણે ઘરે ઘરે આવીને નળ આવતો હોય, કોણ જાણે અમારે રાજકોટ આવે ઘરે ઘરે નળ આવતા હોય ને, એટલે ભરવા આગળ ભાઈઓ 2 ગાવ પાણી ભરવા જતી, પછી નદીમાંથી પાણીની હેલ ભરીને માથા ઉપર બહેનો દીકરીઓ આવતી હોય, માથે 2 ઈલું હોય,
અને પાણી ભરીને 4-5 બેનપણીઓ આવતી હોય અને ઈ વાતું કરતા કરતા એકબીજીને હાથમાં તાળી મારી દે અને પાછી વાતું કરવા માંડે, પણ એની સુરતા બેડામાં હોય. જો એ સુરતા તૂટે તો બેડું હેઠું પડે. નિર્મળ થઈને તમે આવી જાઓ મેદાનમાં પાનભાઈ, જાણી લો આ દીવડા કેરી નિર્મળ થઈને તમે આવી જાઓ મેદાનમાં પાનભાઈ, જાણી લો આ દીવડા કેરી સદાથી વિજાતી તો તમને જગતી રે બતાવી દવ પાનભાઈ, સદાથી વિજાતી તો તમને બતાવી દવ પાનભાઈ, વિદરે પાણી
તો કોઈ એ લખુરિયા ને એના કેવા જાણવા દેવી રે વાસું અદાન રહી ગઈ પાનવાય એ તો કોઈ ધુરિયા ને ના કેવાય આગો પાતા રસનું પૂરણ હમદાર વીજળી ના ચમકારે તો મોતીના ફૂલો આપનવાય અચાનક અંધારા થાય પાનવાય પિંજરે બ્રહ્માંડ થીતો પરતે ગુરુજી પાનવાય એનો રે દેખાડી દો એ હવે તમને તે પિંજરે બ્રહ્માંડ થીતો પરતે ગુરુજી પાનવાય આ ભજનમાં સાધુ સમાજનું પ્રમાણ કહી દે ગંગા સતી પિંડ ને બ્રહ્માંડ થી પર છે માનવાય બ્રહ્માંડ કેતા વિશ્વ અને પિંડ કેતા શરીર એનાથી પર જે વસ્તુ બતાવી દે એનું નામ ગુરુ એ લક્ષ્ય આપણે થોડાક આગા પડી ગયા થોડાક દૂર વયા ગયા એટલે જગત આપણાથી દૂર જાતું જાય બસ આટલો તફાવત છે પિંડ રે બ્રહ્માંડ થી તો પર છે ગુરુજી માનવાય એનું રે દેખાડી દઉં એ તમને ગંગા સુપી ચમકારે તો મોતીરા પરવા વીજળી ના ચમકારે તો મોતીરા પરવા પાનવાય અચાનક વોલ્યુમ આપો મને ખેંચ પડે આ ભજન પ્રાચીન
સંતવાન. અને હવે એક થોડીક છૂટછાટ લઉં છું. આપણો સમાજ છે, આપણો પરિવાર છે અને पार्वती से बोले भोले मैं भी चलूंगा तोरे संग रे राधे संग कृष्णा नाचे मैं भी नाचूंगा तोरे संग रे भगवान कृष्ण परमात्मा राधा जी ने जो नाचता हो रासमा संग रे रास रचेगा ब्रिज में भारी रास रचेगा ब्रिज में भारी हमें दिखाते प्यारी गोकुल में नहाते, नहा गोकुल में नहाते।